चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। तो मित्रों તમારે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે જેમ કે આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે, જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો તમારે ડિસ્ક્રિપ્શનમાં જે આ રીતનો ફૂલ પ્રોજેક્ટ એડ કરી પછી તમારે ઓપન કરવાનો રહેશે। તો મિત્રો તમે ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે। તો મિત્રો હવે તમારે અહીંથી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી મિત્રો તમારે જેમ કે આ રીતના સ્ટાર્ટમાં આવી અને પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયામાં જઈ અને મિત્રો તમારે ફોટો એડ કરવાનો રહેશે। જેમ કે મિત્રો તમે જે ફોટોનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે। તો મિત્રો તમારે મીડિયા પર ક્લિક કરી અહીંથી મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય એ ફોલ્ડરમાં જઈ અને તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો મિત્રો ત્યાર પછી તમારો જેમ કે અહીંથી એક ફોટો સિલેક્ટ કરી દઉં છું। તો મિત્રો આ રીતના ફોટો આપણે ફોટા પર તમે ક્લિક કરશો એટલે ફોટો એડ થઈ જશે। હવે ડાયરેક્ટ આપણે 3 ટપકા પર ક્લિક કરી અહીંથી ફિલ કોમ્પ્રોમેશન એરિયા, તો મિત્રો ત્યાં ક્લિક કરી દેવાનું છે। એટલે તમારે ત્યાર પછી હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે એન્ડ સુધી અને પછી તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને હવે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે। સ્ટાર્ટમાં આવી હવે મિત્રો તમારે સાઈડમાં ક્લિક કરી તમારો ફોટો છે એની સામે ગોળ રાઉન્ડ છે ત્યાં પકડી અને નીચેની સાઈડ આપણે ખેંચવાનું છે। તો મિત્રો તમારો ફોટો છે એ તમારે જેમ કે સોંગની નીચે આ રીતના મૂકી દેવાનો છે। તો મિત્રો ત્યાર પછી હવે તમારે જે ગ્રુપ 1 લખેલું છે મિત્રો તમારે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી અહીંથી આપણે એડિટ ગ્રુપમાં જઈ અને ત્યાર પછી તમારે જેમ કે આ રીતના તમને ટેક્સ જોવા મળશે। તો ખાલી તમારે ટેક્સ ઉપર ક્લિક કરી અહીંથી તમારે એડિટવાળા ઓપ્શનમાં જઈને મિત્રો અહીં ક્લિક કરી અહીંથી તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે, જે યુનિકોડ પેડવાળો। તો મિત્રો હું અહીંથી એક ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું। તો મિત્રો ત્યાર પછી તમારે અહીંથી ખરા નિશાની કરી દેવાની છે 2 વાર। હવે તમારે સાઈડમાં ક્લિક કરી કટ કરી દેવાનું છે। પછી તમારે આ રીતના થોડા પાછળ હશો એ મિત્રો અહીં પણ તમારા ગ્રુપ જોવા મળશે। તમારે એ રીતના મિત્રો તમારે જે પાછળના ટેક્સ છે એ બધામાં તમારે આ રીતના ગુજરાતી ફોન્ટ એડ કરી લેવાનું છે। તો મિત્રો ત્યાર પછી મને એકવાર બતાવું છું, ચલો ગ્રુપ પર ક્લિક કરવાનું છે, અહીંથી એડિટ ગ્રુપમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં જઈ અને અહીં ક્લિક કરવાનું છે। હવે તમારે અહીં ટેક્સ તમને જોવા મળશે આ રીતના થોડા ખેંચશો એટલે તો મિત્રો તમારે આ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી એડિટમાં જઈ અહીંથી તમારે ગુજરાતી ફોન્ટ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। તો તમારા જે અંગ્રેજી લખેલું છે તમારે આ રીતના ગુજરાતી થઈ જશે। તો મિત્રો ત્યાર પછી અહીંથી આપણે ખરા નિશાની કરી દેવાની છે 2 વાર। તો મિત્રો પૂરું કટ કરી દેવાનું છે। તો મિત્રો તમારે આ રીતના ગુજરાતી ફોન્ટમાં કન્વર્ટ કરી લેવાનું છે। તો મિત્રો બધા ટેક્સ હું કન્વર્ટ કરી લઉં છું, તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના ગુજરાતી ટેક્સ કરી દેવાના છે। અહીં મિત્રો તમારે એડિટ બાય લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું રહેશે। તો મિત્રો ત્યાર પછી આપણું આ રીતના સ્ટેટસ બની જાય મિત્રો। એટલે તમારે એકવાર બેક બટન છે તમારે કટ કરશો એટલે તમારે અહીંથી સેવ વાળું ઓપ્શન આવશે। તો ખાલી તમારે ત્યાં ક્લિક કરીને આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે।